રાવણ પાસે ગૂગલ મેપ નહોતું તો પછી એને કેવી રીતે ખબર પડી કે શ્રીલંકા જવાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? શું તમે જાણો છો કે રાવણે જે રસ્તો લીધો હતો એ આજે પણ સીધી લાઈનમાં છે, બિલકુલ ગૂગલ મેપ જેવી ચોકસાઈ સાથે. જ્યારે રાવણ સીતાજીને લઈ ગયો એ રસ્તો આજે વૈજ્ઞાનિક રીતે સાચો સાબિત થાય છે. કેવી રીતે? સાંભળો આ સત્ય કથા. રામાયણની આ વાત સાંભળશો તો વિજ્ઞાન પણ નમી જશે. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. રાવણે પંચવટી નાસિક મહારાષ્ટ્રમાંથી મા સીતાજીનું અપહરણ કર્યું અને પુષ્પક વિમાન દ્વારા હમ્પી કર્ણાટક, લેપક્ષી આંધ્રપ્રદેશ થઈને શ્રીલંકા પહોંચ્યો. તે આશ્ચર્યજનક છે જ્યારે આપણે આધુનિક ટેકનોલોજી દ્વારા જોઈએ કે નાસિક, હમ્પી, લેપક્ષી અને શ્રીલંકા એક સીધી રેખામાં છે. એટલે કે તે પંચવટીથી શ્રીલંકાનો સૌથી ટૂંકો રસ્તો છે. હવે તમે વિચારો કે તે સમયે કોઈ ગૂગલ મેપ ન હતો જે સૌથી ટૂંકો રસ્તો જણાવે, તો પછી તે સમયે તે કેવી રીતે જાણી શકાયું કે સૌથી ટૂંકો અને સીધો રસ્તો કયો છે? અથવા તો ભારતના વિરોધીઓના અહંકારની તૃપ્તિ માટે રામાયણ માત્ર વાલ્મીકી દ્વારા લખાયેલ મહાકાવ્ય છે તે સ્વીકારીએ તો એ કહો કે એ જમાનામાં ગૂગલ મેપ પણ નહોતો, તો પછી રામાયણ લખનાર વાલ્મીકીને કેવી રીતે ખબર પડી કે શ્રીલંકાથી પંચવટીનો સૌથી સીધો અને ટૂંકો માર્ગ કયો છે? મહાકાવ્યમાં કોઈ પણ સ્થાનનો ઉલ્લેખ ઘટનાઓ કહેવા માટે લખવામાં આવી શકે છે, પરંતુ વાલ્મીકીજીએ સીતા હરણ માટે ફક્ત તે જ સ્થાનનો ઉલ્લેખ શા માટે કર્યો જે પુષ્પક વિમાનનો સૌથી ટૂંકો અને સીધો માર્ગ હતો? આ એવું જ છે કે ગોસ્વામી તુલસીદાસજી 500 વર્ષ પહેલા કેવી રીતે જાણતા હતા કે પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું છે? યુગ સહસ્ત્ર યોજન પર ભાનું, 152 મિલિયન કિલોમીટર, હનુમાન ચાલીસા. જ્યારે નાસાએ તાજેતરમાં વર્ષોમાં આ અંતર શોધી કાઢ્યું છે. હવે આગળ જુઓ. પંચવટી એ સ્થાન છે જ્યાં ભગવાન શ્રી રામ, માતા જાનકી અને ભાઈ લક્ષ્મણ તેમના વનવાસ દરમિયાન રહેતા હતા. અહીં શૂર્પણખા આવી અને લક્ષ્મણ સાથે લગ્ન કરવા માટે દબાણ કરવા લાગી. બળજબરીથી લક્ષ્મણે શૂર્પણખાનું નાક એટલે કે નાસિકા કાપી નાખ્યું અને આજે આપણે આ સ્થળને નાસિક, મહારાષ્ટ્ર તરીકે જાણીએ છીએ. ચાલો આગળ વધીએ. પુષ્પક વિમાનમાંથી સીતાજીએ પર્વતની ટોચ પર બેઠેલા કેટલાક વાનરોને કુતૂહલવશ નજરે જોતા જોયા. તેથી સીતાજીએ તેમના વસ્ત્રનો કોર ફાડી નાખ્યો અને તેના કડા તેમાં બાંધ્યા અને રામને શોધવામાં મદદ કરવા માટે નીચે ફેંકી દીધા, જેથી શ્રી રામને તે શોધવા માટે સરળતા રહે. સીતાજીએ જ્યાં આ આભૂષણો તે વાંદરાઓને ફેંક્યા તે સ્થાન ઋષ્યમુખ પર્વત હતું, જે આજના હમ્પી કર્ણાટકમાં આવેલું છે. આ પછી વૃદ્ધ ગીધ રાજા જટાયુએ સીતાજીને રડતા જોયું કે કોઈ રાક્ષસ એક સ્ત્રીને બળપૂર્વક પોતાના વિમાનમાં લઈ જઈ રહ્યો છે. સીતાજીને બચાવવા જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું. રાવણે પોતાના તલવારથી જટાયુની પાંખો કાપી નાખી અને પછી જ્યારે રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં પહોંચ્યા ત્યારે તેઓ સૌથી પહેલા દૂરથી જટાયુને હે પક્ષી કહીને સંબોધન કર્યું અને દક્ષિણની ભાષામાં તે સ્થાનનું નામ આજે પણ લેપક્ષી, આંધ્રપ્રદેશ છે. હવે તમે શું સમજ્યા? પંચવટી, હમ્પી, લેપક્ષી, શ્રીલંકા, સીધો માર્ગ, સૌથી ટૂંકો માર્ગ, હવાઈ માર્ગ, એટલે કે તે યુગમાં વિમાનના અસ્તિત્વનો પુરાવો છે. ભારતીયો જેઓ પોતાના જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કૃતિને ભૂલી ગયા છે. રામાયણ એ કોઈ પૌરાણિક કથા નથી, મહર્ષિ વાલ્મીકી દ્વારા લખાયેલો સાચો ઇતિહાસ છે, જેના તમામ વૈજ્ઞાનિક પુરાવો આજે પણ ઉપલબ્ધ છે. આ આપણી મહાન સંસ્કૃતિ અને જ્ઞાન છે. ભારતનો ઇતિહાસ માત્ર પાનાઓમાં નથી, એ આપણા રક્તમાં વહેતો ગૌરવ છે. જો તમે પણ માનો છો કે આપણી સંસ્કૃતિ જ આપણું સાચું શક્તિ સ્થાન છે, તો ચેનલ સ્ટોરી વિથ રજનીકાંતને સબસ્ક્રાઇબ કરો અને જોડાઈ જાઓ આ જ્ઞાન યાત્રા સાથે, જે ભારતની મહાનતા ફરી વિશ્વને યાદ અપાવશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.